આમોદની મિશ્ર શાળા એકમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો। આમોદ મિશ્ર શાળા નંબર 1 ખાતે આંગણવાડી અને બાલવાટિકા તેમજ ધોરણ 1ના બાળકોનો ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। શાળા પરિવાર તરફથી મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન NMMS અને CET જ્ઞાન સાધના પરીક્ષામાં તેમજ શાળાના શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધારાસભ્યના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ SMC સભ્યો અને શિક્ષકો સાથે બેઠક કરી સરકારની વિવિધ યોજનાઓની ચર્ચા કરી હતી। ધારાસભ્ય દ્વારા સ્કૂલમાં બનેલા નવા કોમ્પ્યુટર રૂમનું તેમજ નવી બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્કૂલના સંકુલમાં ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના સદસ્યો, શિક્ષકગણ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।